સુરતમાં સરથાણાના સીમડા ગામે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં 5મા માળેથી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ 6ના વિદ્યાર્થીના માથા ઉપર પડતા ગંભીર ઇજા, જેથી કિશોરને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું। 12 વર્ષીય આ વિદ્યાર્થી 11 દિવસ સુધી મોત સામે લડ્યો હતો, જો કે આખરે દમ તોડી દીધો હતો। મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના સાવરકુંડલા અને હાલ સરથાણાના સીમડા ભગવાનનગરમાં આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં 12 વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા છે। 12 વર્ષીય પુત્ર મંત્ર પરિવારનો એકનો એક દીકરો હતો। પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો। અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત।